દારૂ પીવાના પૈસા માંગ્યા એક ગરીબ વ્યક્તિ પાસે. ગરીબ માણસ પૈસા ન આપી શક્યો એટલે છરો મારી અને હત્યા કરી નાખવાની ઘટના સુરતમાં બની છે. તો ગુજરાતમાં જ્યારથી હર્ષ સંઘવી જેવા 8 પાસ ડફોળ મંત્રી બન્યા છે ત્યારથી ગુંડાઓ, બદમાશો, તોડબાજો, હત્યારાઓ, બળાત્કારીઓની હિંમત વધી ગઈ છે. ચારો તરફ ડ્રગ્સ વેચનારાઓ બેફામ બન્યા છે, દારૂ વેચનારાઓ બેફામ બન્યા છે. અને આ તમામ ગુંડાઓ, બુટલેગરો, લૂંટારાઓ, હત્યારાઓ, ચોરો, તોડબાજો, લુખ્ખાઓ, માફિયાઓને કોઈ પણ જાતનો સરકારનો કે પોલીસનો કે જેલનો કે અદાલતનો ડર રહ્યો નથી. 7 જેટલી બહેનો ઉપર એકનો એક ભાઈ આ દેવી પૂજક પરિવારનો છોકરો હતો. એક ભાઈ અને 7 બહેનો, ગરીબ પરિવાર, રોડ રસ્તા ઉપર શાકભાજી વેચી અને પરિવારનું ગુજરાન ચલાવતો વ્યક્તિ, અને એની આવી નાની એવી વાતમાં ઘાતકી હત્યા દારૂના કારણે થઈ ગઈ, ડ્રગ્સના કારણે થઈ ગઈ. અને આટલી મોટી ભાજપની સરકાર, આટલું મોટું પોલીસ તંત્ર તમાશો જોઈ રહ્યું છે.